इंडिया न्यूज गुजरात અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ તો એક હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારતીય શેર બજારમાં મોટો ભૂકંપ આવ્યો છે। આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સેન્સેક્સ 3900 પોઈન્ટ અને નિફ્ટી 1200 પોઈન્ટ ઘટ્યો છે। આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારતીય શેર બજારમાં મોટો ભૂકંપ અને સેન્સેક્સ 3900 પોઈન્ટ અને નિફ્ટી 1200 પોઈન્ટ ઘટ્યો છે અને બ્લેક મંડે પાછો આવ્યો છે। આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સેન્સેક્સ 3900 પોઈન્ટ અને નિફ્ટી 1200 પોઈન્ટ ઘટ્યો છે અને બ્લેક મંડે પાછો ફરવાની તૈયારીમાં છે। આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શેર માર્કેટમાંથી, જ્યાં ભારતીય શેર બજારમાં મોટો ભૂકંપ આવ્યો છે। સેન્સેક્સ 3900 પોઈન્ટ જ્યારે નિફ્ટી 1200 પોઈન્ટ ઘટ્યો છે, જેને હાલ બ્લેક મંડે તરીકે પણ માનવામાં આવે છે। આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શેર માર્કેટથી, જ્યાં ભારતીય શેર માર્કેટમાં મોટો ભૂકંપ જોવા મળી રહ્યો છે, જેમાં સેન્સેક્સ 3900 પોઈન્ટ અને નિફ્ટી 1200 પોઈન્ટ છે। હાલ આ સેન્સેક્સ 3900 પોઈન્ટ અને નિફ્ટી 1200 પોઈન્ટ ઘટ્યો છે